નમસ્કાર મિત્રો, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 31 મે 2024 આજના અગત્યના હવામાન સમાચાર જાણીશું, જેમાં હવામાનને લઈ સમાચાર, તાપમાન આગામી દિવસોમાં કેવું રહેશે અને ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેની સંપૂર્ણ માહિતી આપણે મેપના માધ્યમથી જાણીશું। તો જે મિત્રો સબસ્ક્રાઇબ કરી લે, જેથી તમને આવનારા દિવસોની હવામાનની તમામ માહિતી આ મેપના માધ્યમથી મળી રહે। આજના તાપમાનની વાત કરીએ તો ભાવનગર છે 31, વડોદરા 30। આજે તમે દર્શાવેલું છે તે પ્રમાણે જોઈ શકો છો આજનું તાપમાન। તો આગામી દિવસમાં તાપમાન કેવું રહેશે તેના વિશે પણ વિસ્તારમાં જોઈ લઈએ। શનિવારની વાત કરીએ તો ભાવનગર 40, જૂનાગઢ 36, રાજકોટ, વડોદરા, અમદાવાદ અને આ તમામ વિસ્તારોની માહિતી તમને અહીં દર્શાવવામાં આવી છે। આગામી દિવસોમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને થોડી ઠંડક મળશે। ત્યારબાદ ફરી વધુ તાપમાન થોડુંક બાદ મિત્રો પવનની વાત કરીએ તો આગામી દિવસોમાં પવન પણ કેવો રહેશે। હાલમાં તો ગુજરાતમાં ખૂબ જ પવન આવી રહ્યો છે। તો આ આગામી દિવસોમાં વાત કરીએ તો અત્યારે ભાવનગરમાં 45 જેવો છે પવન, અને મહુવા, અલંગ, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના આ તમામ વિસ્તારો તમે જોઈ શકો છો પવનની ગતિ। તો સાથે સાથે આટલા જિલ્લામાં પવનની ગતિ રાજકોટ છે, કાલાવાવ છે, આ તમામ વિસ્તારોમાં પવન અત્યારે ઝડપ વધારે રહેશે અને આગામી દિવસોમાં પણ તમે જોઈ શકો છો કેટલો પવન છે। આવનારા દિવસોમાં પણ પવનની ગતિમાં વધારો થવા પામશે અને ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધતું ગુજરાત તરફ પહોંચશે। મિત્રો ત્યારબાદ વરસાદની વાત કરીએ તો આજે બ્લુ કલરનું દેખાડવામાં આવ્યું છે, ત્યાં વરસાદની અસર અત્યારે થોડી હોઈ શકે છે। તો આગામી દિવસોમાં પણ જોઈશું કે કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં વરસાદની અસર રહેશે અને આગામી દિવસોમાં પણ કેવું તાપમાન અને વાતાવરણ રહેશે। તો હાલ તો ગુજરાતમાં કોઈ વરસાદની અસર દેખાઈ રહી નથી। તો આગામી દિવસોમાં પણ થોડી અસર જૂનાગઢ છે, ઉના છે, આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અસર દેખાઈ રહી છે। હવે વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત છે, વલસાડ છે, આ જે જિલ્લાઓ છે તેનામાં વરસાદની આગાહી 2-3 દિવસમાં થઈ શકે છે, પરંતુ હવામાન નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસમાં વરસાદની આગાહી છે અને ધીમે ધીમે ચોમાસું કેરળથી આગળ વધીને ગુજરાત તરફ આગળ હાલશે। હાલ ચોમાસું દેશમાં કેરળ ચોમાસું પહોંચી ગયું છે અને ધીરે ધીરે આ જે એરિયાઓ છે તે ધીમે ધીમે આગળ વધશે। મુંબઈ થઈને ગુજરાત તરફ તે ચોમાસું આગળ વધશે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। તો સૌપ્રથમ કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ આવશે અને ત્યારબાદ આખા ગુજરાતમાં વરસાદ થશે। તો 5 તારીખ સુધીમાં લગભગ ગુજરાતમાં વરસાદ થઈ જશે। તો 5 તારીખે આ તમામ વિસ્તારોમાં ખૂબ જ વરસાદની આગાહી છે અને તાપમાનમાં પણ મોટો ઘટાડો થશે અને પવનની ગતિમાં વધારો થશે।